સુરતના ઐતિહાસિક અને સૌથી વ્યસ્ત એવા ચૌટા બજારમાં વર્ષો જૂના દબાણો સામે આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મેયરના અલ્ટિમેટમ બાદ પણ દબાણની સ્થિતિમાં સુધારો ન આવતા હવે પોલીસ મેદાનમાં આવી ગઈ છે. બજારમાં લોખંડનું સ્ટેન્ડ ઊભું કરી ટ્રાફિક અવરોધતા ગુનો દાખલ કરાયો છે. પોલીસે ફેરિયાની ધરપકડ કરી માલ જપ્ત કર્યો હતો. સુરત શહેરનું હૃદય ગણાતા અને ખરીદી માટે હંમેશા ધમધમતા ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા પર હવે તંત્રએ સર્જિકલ સ્ટ્રાઇક શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી અહીંના સ્થાનિકો અને મુસાફરો માટે માથાનો દુખાવો બનેલા દબાણોને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત મોરચો માંડ્યો છે. આશરે 15 દિવસ પહેલા સુરતના મેયર દક્ષેશ માવાણીએ ચૌટા બજાર અને ચૌટા પુલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો રસ્તા પર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અલ્ટિમેટમ બાદ થોડા દિવસો માટે સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી ફેરિયાઓ અને વેપારીઓએ રસ્તાઓ પર રોકવાનું શરૂ કરી દીધું હતું અને મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ચૌટા પુલ અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જો કોઈ ઇમરજન્સી સર્જાય તો ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકે તેમ નથી. સ્થાનિકોએ મને ફોટોગ્રાફ્સ મોકલીને જાણ કરી હતી કે તંત્રની કડકાઈ બાદ પણ ફરી દબાણો વધ્યા છે. હવે કોઈ પણ ભોગે જનતાની સુરક્ષા સાથે બાંધછોડ નહીં કરીએ. સુરત મહાનગરપાલિકા જ્યાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે કે અભિયાનના સ્વરૂપે એક ઓપરેશન શરૂ છે છેલ્લા 1 મહિનાથી. ચૌટા પુલમાં પણ 10-15 દિવસ હું અને સુરત શહેરના પોલીસ કમિશનર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન થઈ રહ્યું છે જ્યાં જ્યાં એન્ક્રોચમેન્ટ વર્ષો જૂનું છે ત્યાં. ચૌટા પુલના પણ ગઈકાલે સ્થાનિકોએ થોડાક મને ફોટા મોકલ્યા હતા કે જે સમજાવ્યા પછી પણ થોડા દિવસ રહ્યા પણ પાછા બેસવા માંડ્યા છે. તો મેં ત્યારે પણ એ લોકોને, ત્યારે હું જાતે ગયો હતો સ્થળ પર, ત્યારે પણ એ લોકોને સમજાવ્યા હતા. મેં કીધું રોડ પર જયારે કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે ફાયરની ટીમ પણ નથી આવી શકતી, એવું એન્ક્રોચમેન્ટ છે. પણ ગઈકાલે જ વધારે એન્ક્રોચમેન્ટ પાછું દેખાણું છે. મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક કડક અમલીકરણ થશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.